નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા MGVCLના JBની ઘોર બેદરકારી સામે આવી છે। વાઘોડિયા તાલુકાના ઘોડદરા દેવ નદીના બ્રિજની બાજુમાં ખેતરમાં વીજ તાર નીચે લટકતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। ખેતરમાંથી પસાર થતા વીજ કેબલ નીચે સુધી આવી જતા ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 2 વર્ષથી વીજ તાર નીચે લટકતા હોય તારની કામગીરી માટે ખેડૂતોએ JBમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। નીચે લટકતા વીજ તારને કારણે કોઈ દુર્ઘટના ઘટશે તો તે માટે જવાબદારી કોણ લેશે તેમ ખેડૂતોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે। ત્યારે JB દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। રિપોર્ટર ઇમ્તિયાઝ મંસૂરી, મઢેલી। કાકા, શું થયું ખેતરમાં અને કયા ગામના છો? અમે નસીપુરાના છો। તો શું થયું ખેતરમાં? ખેતરમાં વાયર બધા લબડી ગયા છે અને પછી કોઈ અરજી આપી પણ કોઈ જોવા આવતા નહીં। ખેતી કેવી રીતે કરવા તાર લબડી જાય? તાર ટ્રેક્ટરવાળા કોઈ આવતા નહીં। કેમ નહીં આવતા? વાયરના લીધે। એવું છે? હા, કેટલા વર્ષથી વાયર લબડી? 2 વર્ષ થયા। તો રજૂઆત કરી JBમાં, JB વાળા શું કહે છે? એ તો જોઈને નહીં જેલા પાછા આયા હતા અહીં? અહીંયા તો ઉપર જોઈને નહીં જતા રહ્યા? કોઈ કામગીરી ના કરી? ના। હા. તો પછી હવે આપણા કોઈ ટ્રેક્ટરવાળા બી આપણા ખેતરમાં નહીં આવતા તો ખેતી કેવી રીતે કરો? એ તો ભાઈ માં જાતે ધીમું ધીમું મથવું પડે, મારે ખોદીને કરવું પડે બધું બહાર। કંઈ કરંટ લાગે, શોર્ટ સર્કિટ થાય તો એનો જવાબદાર કોણ? આપણા ખેતરમાં શું પરિસ્થિતિ છે? અમે નરસિંહપુરાના અને ઘોડાદરાના સીમમાં રહીએ છીએ અને ડાબી સાઈડમાં અમારું ખેતર છે। તો આ તાર અમારે ઠેઠ આવી જાય, ટ્રેક્ટરવાળા ફેરવતા નહીં, વીજળી લાગે તો કોણ જવાબદારી રાખે? પછી અમે સાહેબ અલ્લાકડાથી કામ કરીએ। હા, અને JBમાં અરજી કર્યું તો સાહેબો આવ્યા છે પણ રોડેથી પાછા વળી ગયા, અહીંયા ખેતરમાં આવ્યા નથી। આ કેટલા વર્ષથી તાર લબડી? આ 2 વર્ષથી આવા તાર આવા છે સાહેબ। તો 2 વર્ષથી તમે JBમાં વાત નહીં કરી? સાહેબ કહીએ પણ આવું આવે ને જતા રહે। જોઈને જતા રહે? હા, જોઈને જતા રહે। પછી આ કંઈક અડી જાય, કંઈક થશે નુકસાન તો ભાઈ એનું જવાબદાર કોણ? કોણ જવાબદારી વરી? શું કરવાનું તા? શું નામ હશે તમારું? અમારું નામ નીરુબેન બબુભાઈ, નરસિંહપુરા। Subscribe now and press the bell icon. Never miss an update.